أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર हिकमत नंबर 48માં ઇરશાદ ફરમાવે છે કે કામયાબી લાંબુ વિચારીને કામ કરવામાં છે અને લાંબા વિચારનું સહી હોવું સારા વિચાર ઉપર છે અને સહી વિચાર રાજને રાજ રાખવામાં છે. કોઈ પણ માણસની કામયાબીનો દારોમદાર કામ કરવા પહેલાં ચારે બાજુની હાલત ઉપર વિચાર કરે, પરિણામ ઉપર પણ વિચાર કરે. જે ફક્ત જાહેરી વસ્તુને જોઈને કોશિશ કરે છે તે અડધા રસ્તાથી પોતાના મકસદને છોડી દે છે, કામયાબી સુધી એ નથી પહોંચી શકતો. એક માણસ નબીએ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે અને કહે છે કે મને કંઈક નસીહત કરો. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે હું કહું તે તું કબૂલ કરીશ. આ રીતે 3 વખત ફરમાવ્યું. ત્યારે પ્યારા રસૂલે ફરમાવ્યું કે હું તમને વસિયત કરું છું કે જ્યારે કોઈ કામ કરવા જાઓ તો તેના અંત વિશે વિચારો. જો સહી હોય તો જ કરો અને જો ગુમરાહી હોય તો છોડી દો. કોઈ પણ વસ્તુનો અંત અલ્લાહ, રસૂલ અને અહલે બૈત અલૈહિમુસ્સલામના રસ્તા ઉપર થતો હોય તો તે કામ કરવું જોઈએ. કામયાબી માટે જરૂરી છે કે અનુભવી અને તેના જાણકારો સાથે મશવરો લે અને કામયાબી માટે દુશ્મનોની રાજની વાતોને જાણી લેવી. તેના લીધે દુશ્મન જલ્દીથી હારી જાય છે અને પોતાની રાજની વાતોને છુપાવવી જોઈએ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે તમારા રાજને દોસ્તને પણ બયાન ન કરો, કેમ કે જો તે તમારો દુશ્મન બની જાય તો તમને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. શક્ય છે કે દોસ્ત એક દિવસ દુશ્મન બની જાય. ઇમામ અલૈહિસ્સલામના નૂરાની બયાનને ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસ કામયાબી મેળવી શકાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhimus salam.